મહારાષ્ટ્રના વ્યાપારી કેતન અગ્રવાલના કેસમાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીનું પુણેના લોહગઢના કિલ્લા ખાતે આજે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. લોનાવાલા પોલીસ દ્વારા આ કેસ સાથે સંબંધિત એક ટુ વ્હીલરને પણ હવે જપ્ત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ પોલીસ કસ્ટડીમાં એકબીજા પર હવે એક બ્લેમ ગેમ શરૂ કરી દીધો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહારાષ્ટ્રના પુણે ખાતે ચકચારી મચાવનારા કેતન અગ્રવાલના કેસમાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીનું પુણે લોહગઢ ખાતે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીના સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાનના વિઝ્યુઅલ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ એ જ લોહગઢનો કિલ્લો છે જ્યાં સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી 18 જૂનના રોજ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ લોનાવાલા ગ્રામીણ પોલીસ દ્વારા ચેતન દ્વારા જે લોહગઢ જવા માટે ટુ વ્હીલર વાપરવામાં આવ્યું હતું તેને જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ટુ વ્હીલરની સાથે હેડફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. લોનાવાલા પોલીસ દ્વારા એ વાતની પણ હવે જાણકારી આપવામાં આવી છે કે જપ્ત કરાયેલા ટુ વ્હીલરનું ફોરેન્સિક એક્ઝામિનેશન કરવામાં આવશે. આ લોહગઢ પર જે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરાઈ તેમાં પુણે ગ્રામીણના એસપી સંદીપ ગિલ અને ડીવાયએસપી ગજાનન तोम्पे प्रतिक्रिया सामने आई है. आओ सांभळिए તેમણે શું કહ્યું છે. आज सुबह सिया ने बताया जैसे हम उसको वहाँ पे लेके आए और सीन रिक्रिएशन हो गया है. सिया ने बताया क्या क्या हुआ था, उस हिसाब से हमने सीन रिक्रिएट किया. और जो विक्टिम है जिसकी डेथ हो गई है उसे रिक्रिएट करने के लिए क्या प्रोसेस किया गया था? उसके लिए हमने उसी वेट का एक स्टैचू बनाया था, उसको हमने किया. The accused has taken us to the places like how it all happened, whose role was what in this whole incident. That's all the investigation. सर, हिंदी में जानना चाहेंगे क्राइम वेरिफिकेशन चल रहा है, किस तरह से हो रहा है, कितने बजे पहुंचे, क्या जांचा जा रहा है? देखिए, accused को लेके क्राइम सीन रिकंस्ट्रक्शन किया गया है. तो वहाँ पे एक्यूज ने कहाँ पे गए, किस रास्ता लिया और कैसे वो इंसिडेंट था फाइनली वो हुआ, वो वैसे उन्होंने हमें यहाँ पे दिखाया है. बाकी की इन्वेस्टिगेशन जो है उसकी जांच में क्या कर रहे हैं ये लोग या फिर किस तरह का उनका बिहेवियर रहा है? ऑपरेट कर रहे हैं. तो बीजी तरफ पुणेના લોહગઢ કિલ્લા પર વ્યાપારી કેતન અગ્રવાલનો જીવ લઈ લેવાના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની જ્યારે સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો હતો. જે પ્રેમીએ છેલ્લા 6 મહિનામાં 2000 કોલ કર્યા હતા, સાથે મળીને જે કેતનની વિરુદ્ધમાં કાવતરું ઘડ્યું હતું, તેમાં હવે તેઓ એકબીજા પર દોષનો ટોપલો દોડી રહ્યા છે. સિયા ગોયલ કહે છે કે આ બધું ચેતને કર્યું, જ્યારે ચેતન કહે છે કે આ બધું સિયાના કહેવા પર તેણે કર્યું છે. જે પ્રેમ માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે પોલીસની સામે આવતા જ આ પ્રેમ હવે ગાયબ થઈ ગયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.